નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિઝન ક્લાસમાં આપનું સ્વાગત છે। આજે આપણે એફવાય બીકોમ સેમેસ્ટર 2ના અકાઉન્ટ વિષયના ટોપ 7 મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ જોવાની છે, જે તમને કાલના પેપરમાં અવશ્ય દેખાશે। આ ઉપરાંત આપણે જે દાખલાઓ છે કેવા પ્રકારના પૂછાઈ શકે એ પણ જોવાના છીએ, ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને માટે। તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો, જેથી તેમને પણ ઉપયોગી થાય। અને હા, ખાસ કે તમારે જો જૂના પેપર જોવા હોય તો એ આપણી એપ્લિકેશનમાં જોવા મળશે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। ત્યાં તદ્દન તમે ફ્રી ઓફ કોસ્ટ ઓલ્ડ પેપર પણ જોઈ શકો છો। તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈ અને તમે ડાઉનલોડ કરી અને જોઈ શકશો। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તમારી પેપર સ્ટાઇલ કેવી હશે। તો પ્રશ્ન 1, જ્યાં તમને ટૂંકા પ્રશ્ન પૂછવામાં આવશે, 7 પૂછેલા હશે, એમાંથી તમારે 5 પ્રશ્નના જવાબ આપવાના છે। આ તમને મેં જે અગાઉ દાખલા કરાવેલા છે એમાંથી જ તમને દાખલા આવવાના છે। તો પણ ચોખવટ કરી દઈએ કે કેવા દાખલા હોઈ શકે। તો ભાડે ખરીદ પદ્ધતિમાં તમારે ખાસ 4 પ્રકારના દાખલા કરીને જવાના છે, જેમાં તમને વ્યાજનો દર ન આપ્યો હોય, રોકડ કિંમત ન આપી હોય, વ્યાજનો દર અને રોકડ કિંમત ન આપી હોય, અને ઘસારા પરથી તમારે રોકડ કિંમત લાવવાની હોય। આ 4 પ્રકારના દાખલા કમ્પ્લીટ કરીને જશો એટલે એનો જ ટૂંકો પ્રશ્ન તમને જોવા મળશે। આ ઉપરાંત રાસમાં જે વેચણી કરવાનું આવે છે અને આડત માલમાં જે તમારે આખરના સ્ટોકનું મૂલ્યાંકન અને અસામાન્ય નફા નુકસાન માટેનો જે આમનોન છે એનો જ દાખલો તમને જોવા મળશે। અને રાસમાં ખાસ કરીને તમારે રાસ માટે અનુકૂળ છે કે નથી એના માટે આપણે જે એક માર્ક્સનો જે સવાલ આવે છે એ કમ્પ્લીટ કરી જજો, જે તમને કાલના પેપરમાં જોવા મળશે। આ ઉપરાંત પ્રશ્ન 2 14 માર્ક્સના ઓરમાં 14 માર્ક્સ અને પ્રશ્ન 3 પણ 14 માર્ક્સના ઓરના 14 માર્ક્સનો દાખલો પૂછાશે, જ્યાં તમને એક આડત માલના ઓરના આડત માલ અને બીજું રાસના ઓરમાં ભાડે ખરીદ પદ્ધતિનો દાખલો જોવા મળશે। આ ઉપરાંત શોર્ટ નોટ જે હમણાં તમને 7 મોસ્ટ આઈએમપી સવાલ આપવાના છે એમાંથી જ જોવા મળશે। અગાઉ મેં તમને જ્યારે કીધું હતું કે આ જ દાખલા તમને પરીક્ષામાં જોવા મળશે, એ જ દાખલા તમને પૂછાશે। જો ન પૂછાય તો બિંદાસ ચેનલને તમે અનસબસ્ક્રાઈબ કરી શકો છો। હવે આપણે જોઈએ મોસ્ટ આઈએમપી તમારા સવાલો, જેમાં પહેલો સવાલ છે હિસાબી નીતિનું પ્રગટીકરણ, એટલે કે હિસાબી ધોરણ 1, હિસાબી ધોરણ 2 ઇન્વેન્ટરીનું મૂલ્યાંકન, ત્યાર પછી આસામી આડત અને સામાન્ય આડત, સામાન્ય નુકસાન અને અસામાન્ય નુકસાન, આડત માલના આખરના સ્ટોકનું મૂલ્યાંકન, ત્યાર પછી રાસ અને આડત માલનો તફાવત, વેચાણ પછીની સેવા માટેનું અનામત, રાસ ખાતું, અહીંયા તમને સંયુક્ત બેંક ખાતા તરીકે પણ પૂછાઈ શકે છે, અને હિસાબી ધોરણનું મહત્ત્વ। તો તમારે આટલા સવાલ ખાસ કરી જવાના છે। આ ઉપરાંત જો વિદ્યાર્થીઓએ બીજા સવાલ કરવા હોય તો તેમણે રૂપાંતરની પડતર, વેચાણ આંકડો, ચોખ્ખું ઉપજવાપાત્ર મૂલ્ય, હિસાબી નીતિઓનું પ્રગટીકરણ, પડતરના ઘટકો, આ સવાલ પણ તમે કરી શકો છો। પણ આજે કીધું છે એ સવાલ તમને ખાસ તૈયાર કરવાના છે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો।